બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાના નિવેદન બાદ ખેડૂતોએ કમર કસી આંદોલન કરી રહ્યા છે તૈયારી। ગુજરાતનો અંતરિયાળ અને સરહદી વિસ્તાર એટલે કે બનાસકાંઠા, જેમાં ધાનેરા એ છેવાડાનો તાલુકો છે। અહીં ધાનેરા સિવાય બીજા લાખણી, થરાદ અને દાંતીવાડા તાલુકા સહિત 150 થી વધારે ગામોમાં છેલ્લા 10 વર્ષથી પિયત માટે પાણીની તંગી જોવા મળી રહી છે। આ વિસ્તારોમાં વર્ષોથી પાણી ન હોવાથી ખેતી સાથે પશુપાલન કરતા ખેડૂતો હિજરત કરી રહ્યા છે, જેના લીધે ધાનેરાની બજારો ધીરે ધીરે લુપ્ત થવાના આરે આવીને ઊભેલી જોવા મળી રહી છે। આ વિસ્તારના ખેડૂતો દ્વારા વારંવાર સરકાર જોડે કેનાલની માગણી કરવામાં આવી હોવા છતાં એમનો ઉકેલ ન આવતા ખેડૂતો દ્વારા સ્થાનિક નેતાઓ જોડે રજૂઆતોનો દોર ચાલુ રાખ્યો હતો, પરંતુ ધારાસભ્યો પણ પાણીના નામે વોટ મેળવી અંતે હાથતાળી આપી છટકી જાય છે। આવા કપરા સમયે બનાસકાંઠા રાષ્ટ્રીય કિસાન સંગઠનના જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડાએ છેલ્લા 3 વર્ષમાં અનેકવાર રેલીઓ કરી અને આવેદનપત્ર આપ્યા હતા, પણ ધાનેરા વિસ્તારમાં કેનાલ માટે આ વખતે આંદોલનના માર્ગે કેનાલ લાવવાની જાહેરાત બાદ એમની આગેવાનીમાં બનાસકાંઠા ખેડૂત આગેવાનોનું ડેલિગેશન આજે ગાંધીનગર દીજો સાથે કેનાલના મુદ્દે ચર્ચા કરશે તેમ જણાઈ રહ્યું છે। અહેવાલ અમૃતાચાર્ય, બનાસકાંઠા। ધાનેરા આજુબાજુના 100 ગામો છે, થરાદના ગામો છે, આ બાજુ ડીસાના ગામો છે અને આ બાજુ ધાનેરા પટાણા જે ગામો છે, પાણી વિયોના અત્યારે સૂકા ફળ થઈ ગયા છે। સરકારને અનેક વાર રજૂઆતો કરી છે, પરંતુ એમને કાનમાં અવાજ પહોંચતો નથી। પરંતુ હવે આજથી સમજી લે, સરકારને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આજથી આ બુલંદ થઈ ગયો છે, આજની શરૂઆત થઈ ગઈ છે। ધાનેરાની અંદર તમારે નવીન કેનાલ આપી અને આજે બનાસકાંઠાના જે ઉત્તર ભાગના ગામડાઓ છે એમને તમામને પાણી આપી અને ખેડૂતોને જીવંત કરવાના છે। એના માટે જે બી આંદોલન કરવું પડશે, તમે તૈયાર છો ને બધા? હાથ ઊંચા કરીને કહો કે અમે કેનાલ માટે લડવા તૈયાર છીએ। 10 તારા બેસવું પડશે તો બેસો ને।